મિત્રો તો અમે આજે આવી ગયા મેળાથી બારે અને અમારે મેળામાં આટલું બધું શૂટિંગ લેવાનું નહીં કેમ કે અમે બહુ બીજી હતા, રિશ્તેદારો પણ બહુ આવ્યા હતા એટલે કાંઈ અમારું શૂટિંગ એટલું બધું થયું નથી. હેલો મિત્રો, તમે આગળનો અમારો વિડીયો જોયો હશે, એમાં અમારા સમાજનો જે મેળો ભરાણો હતો એમાં અમારે મોબાઈલ અલાઉડ નહોતા, છતાં અમે તમારા માટે વિડીયો અમુક ક્લિપો બનાવી છે અને થોડીક વારમાં અમારા યુટ્યુબ ચેનલ ભાવેશભાઈ વણજારા યુટ્યુબ ચેનલ ઉપર અમે રિલીઝ કરવાના છીએ. હેલો મિત્રો, હવે આપણે નીકળી ગયા છે મેળાથી બહાર અને હવે જઈએ આપણે કોસા ચોકડી, વિસનગર ચોકડી બાજુ. ત્યાંથી પકડશું આપણે બસ. અમારા હતા કાલ આવ્યા હતા એ પણ મેળો જોવા અને અમે પણ આવ્યા હતા કાલ, મુલાકાત કરી રામાભાઈથી. અને હવે નીકળીએ, બસ જોઈએ કે બસ મળે કે નહીં મળતી. અહીંયાથી જશું અમે ઊંઝા બસ સ્ટેશનથી નીકળશું, આપણે ત્યાંથી પાલનપુર વાળી બસ પકડશો. મિત્રો આપણે રામભાઈ અહીંયાથી છૂટા પડી રહ્યા છે, વિસનગર બાજુ જવાના છે, એમની ગાડી છૂટી ગઈ અને આપણે જ હવે ઊંઝા તરફ. નહીં વિસનગર ની ઊંઝા નીકળવા નહીં. હું અટીરા આગલા ગેટમાં છું. ઓ રામભાઈ. હા બ્રો, શું થયો? આઈ એમ બિગ હેપી, ગુડ મેળા, ગુડ જો બી બીજો મેળો ભરાશે ત્યારે મને જરૂર લાવશો. ચલો દોડીએ આપણે, બસ જતી રહેવાની. ઊંઝાની બસ છૂટી ગઈ. બીજી બસ ની વાર રાહ જોવી પડશે આપણે. જય મામાજી. આપણે રોમભાઈ નીકળી ગયા હવે, સિપ્ટમભાઈ. હેલો મિત્રો, રિક્ષાના ગેસ પૂરો થઈ ગયા, તમે આવતા હતા કાંસાથી ઊંઝા તરફ, ત્યારે ગેસ પૂરો થઈ ગયો એટલે ધક્કો મારવો પડે અમારે. ભાઈ ધક્કો મારો. રિક્ષાના ગેસ પૂરા થવાના કારણે આપણે રવિભાઈ ધક્કો મારી રહ્યા છે. दिखाई दे तुमको तो मदद कर देनी ऐसे हम कैसे ऐसे. हाँ तो आज एनी वाली है, काले अपनी वाली આવે ધક્કો મારતો રહેવાનો. કેમલભાઈ ભાવેશભાઈ પડી જશે આપણે કાળુભાઈ અંદર બેઠા. ચમ કાળુભાઈ નેચે કેમ નહીં ઉતરતા કાળુભાઈ? આપણે જે રાતના હાલત 2 દિવસથી નાઇટનું ઉજાગરું છે તો હાલત બહુ ખરાબ છે, એટલા માટે ધક્કો હાલે એવી પરિસ્થિતિ નહીં થાય કે આપણે તો મદદ કરવામાં પહેલા જ જો હોય છે. આપણે મારો આ નવો રિક્ષો તો આપણે રિક્ષાનો થોડો ગેસ પતી ગયો, આ થોડો પેટ્રોલ હતું પણ એનાથી કોઈ કંપની નહીં. કાકો તેટલું દિમાગ લગાવવાની કોશિશ કરીએ આપણે, પણ દિમાગ હાલ કામ આવે એવું લાગ્યું નહીં અમારે. મિત્રો તો 2 થી 3 કિલોમીટર ધક્કો મારીને રેલવે સ્ટેશન, ઊંઝા રેલવે સ્ટેશનથી ધક્કો મારીને હાલ સીએનજી પેટ્રોલ પંપે આવ્યા છીએ અને ખૂબ જ હાલત ખરાબ થઈ ગઈ. તો હાલ ગેસ ભરાવીને પછી આપણા કાકો અમને સ્ટેશને મૂકવા આવે તો પછી આગળ જઈએ. હજી તો બસ આવવાનું, બસમાં જવાનું છે જે ઘેર. હાલ તો ઊંઝામાં ધક્કા કહીએ છીએ, કાકાની હાલત ખરાબ થઈ ગઈ ને અમારા લોકોની બધાની હાલત ખરાબ છે. આ થોડા માટે હાલ ગેસ નથી ગયો એટલે 3 થી 4 કિલોમીટર ધક્કો મારીને લઈને આવ્યા છીએ, પણ હાલ ફાઇનલી આપણે સીએનજી પેટ્રોલ પંપે આવી ગયા છીએ. ફટાફટ ગેસ ભરાવો અને આપણું રિક્ષા લઈને બસ સ્ટેન્ડે જઈએ ને બસ સ્ટેન્ડથી બસ પકડીને ઘેર જઈએ.
હેલો ગાઈસ, તો આ ભાઈ જે અમને કોસાના મેળામાં જે ભાઈ લઈને આવ્યો હતો કે મારા ઘર છે તને લઈ જઉં, અને હવે નટી ગયું છે કે આપણે કોઈ જોવા નહીં, તો તમારા ભાડે ને અમે અમારા ભાડે આવે એવું કે. એટલે આ ભાઈનું શું કરવાનું તમે કહો હવે હેડો. આપણા ભાઈ મારો- આર્યા રવિભાઈ ભાઈ વાત સાંભળે છે આવી ભાઈ આપણે કાકે ચા ભાઈ રિક્ષા ને તો આપણે કાકે ચા મંગાઈ છે. અમારે અમે કરી નાખીએ કાકા. ઊંઝા ચા પીને પછી કાકાને ભાડું બીજું આલી દઈએ, પછી આપણે પણ રવાના દઈએ ને કાકો પણ રવાના દઈએ, અને ખૂબ જ મજા આવી હોય ધક્કો મારવાની. ધક્કા મારવાની ખૂબ જ મજા આનંદ આવે, મજા આવી ગઈ. એક બાજુ ગરમી થાક તો ચડી ગયો હે પણ તોય મજા તો આવી ગઈ. મિત્રો, તો આપણે કાકાને અલવિદા કહી દીધું છે, ચા બીજી પીધી, અને હવે આપણે ઊંઝા ડેપોમાં આવી ગયા છીએ. અને કાકા બહુ મોજીલા માણસ હતા અને સારા વ્યક્તિ હતા, અને મનના સાફ વ્યક્તિ હતા. અમને લોકોને ચા પણ પાવી અને અમને લોકોને સારું વર્તન એવું કર્યું પણ અમારી સાથે. અમને ખૂબ જ આનંદ આવ્યો કે ઊંઝા વિસનગરની પબ્લિક ખૂબ જ સારી છે, દયાળુ પબ્લિક છે. પાછા આવી ગયા તમે જે ક્યારે હતા બસ સ્ટેશન બસ સ્ટેશન અમે આવી ગયા આજે. કાલે જે હોજે આપણે પહેલો જે પાર્ટ હતો એમાં આ બસ સ્ટેન્ડ તમે જોયો હશે, અને આજે પાછા આ જ ટાઈમે હોજના 3 થી 4 વાગ્યા છે, અને આ ટાઈમે આપણે પાછા ઊંઝા આવી ગયા છીએ. તો ઊંઝાથી આપણે પાલનપુર કે પોથાવાડાની બસ પકડીને ઘેર રિટર્ન થવાનું પ્લાન છે. તો જોઈએ કે બસ ક્યાં પાલનપુરની મળે છે કે ડીસાની મળે કે પોથાવાડાની ડાયરેક્ટ મળે. તો મિત્રો ચાલો તો આપણે પૂછીએ એ ડેપોમાં. એને પૂછી બસનું. મળે બસની ટાઈમિંગ પૂછ્યું અને કઈ તો આપણે ફાઇનલી સીટ મળી ગઈ છે, બસ નોર્મલ ખાલી જ છે. ભાઈ હું દઉં તો મિત્રો, તો આપણે ઊંઝાથી રવાના થયા તો ડીસા આવી ગયા છે, અને ભાદરવી પૂનમના મેળાના કારણે હાલ બસો ઘેર જવા માટે મળતી નહીં. તો આપણે વિચાર કર્યો કે હાલ ઇફકોમાં જતા રહીએ. હાલ લેટ ખૂબ થઈ ગયો, 5 વાગી ગયા, એટલે વિચાર કર્યો કે ઇફકોમાં ઘેર જતા રહીએ. અને આપણા ભાઈબંધ હેલો મિત્રો, તો હવે આપણે ડીસા જલારામ ચોકડીએ ચાલતા ચાલી રહ્યા છીએ, અને હાલ આપણે જઈશું જ્યાં ઇફકો ગાડી ભરાય છે ત્યાં. અને હાલ મારા અને ભાવેશભાઈના રસ્તા બંનેના અલગ અલગ પડવાના છે. હું મારા ઘરે જવાનું છું, ભાવેશભાઈ પોતાના ઘેર જવાના છે. અને તો વિચાર્યું કે આ વ્લોગ અહીં જ પડતો મૂકીએ. તો આ વ્લોગમાં તમને લોકોને મજા આવી હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો,